જો જ્યારે કોઈના હાથનું હાડકું ભાંગી ગયું હોય ને ત્યારે ડૉક્ટર પાસે જઈએ એટલે એક્સરે કાઢે. બરાબર છે. અને એ એક્સરેમાં પેલી તૂટેલી સફેદ લાઈન બિલકુલ સ્પષ્ટ દેખાય છે. મતલબ ડૉક્ટર સીધી આંગળી મૂકીને કહી શકે કે ભાઈ જુઓ અહીં તકલીફ છે. બધું એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. એકદમ સચોટ વાત કરી. એટલે એન્જિનિયરિંગ હોય કે મેડિકલ સાયન્સ, ત્યાં એક ચોક્કસ બાઇનરી સિસ્ટમ હોય છે. હા, એક્ઝેક્ટલી. વસ્તુ કાં તો તૂટેલી છે અથવા સાજી છે. વચલો કોઈ રસ્તો નથી હોતો. સાચી વાત. અને આ સ્પષ્ટતાથી માણસના મનને બહુ મોટી શાંતિ મળે છે. કારણ કે ખબર છે, એવી વસ્તુઓ સમજવી સહેલી છે જેને અલગ અલગ ખાનામાં વહેંચી શકાય. પણ જ્યારે વાત મનુષ્યના મનની આવે, આપણા જીવનની ગૂંચવણોની આવે કે પછી સાચા જ્ઞાનની આવે, ત્યારે પેલું એક્સરે મશીન કામ કરતું સાવ બંધ થઈ જાય છે. અરે બિલકુલ. ત્યાં કોઈ જ સ્પષ્ટ લાઈન નથી હોતી. હા, ચિત્ર એકદમ ધૂંધળું થઈ જાય છે. તો આજે આપણે આ જ ધૂંધળા ચિત્રને સ્પષ્ટ કરવાના છીએ. આજે આપણે સ્વામી મુકુંદાનંદના ભગવદ્ ગીતાના 4થા અધ્યાય એટલે કે જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, તેના પરના ભાષ્ય અને કેટલાક સંલગ્ન સંશોધનો પર એક ગહન ચર્ચા કરવાના છે. અને આ વિષય બહુ જ ડીપ છે. બહુ જ ડીપ છે. આજના આ ડીપ ડાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે માહિતીથી ફાટફાટ થતા આજના આ આધુનિક યુગમાં સાચું જ્ઞાન એટલે કે વિઝડમ ખરેખર શું છે, અને આ પ્રાચીન સિદ્ધાંતો આપણી આધુનિક જીવનની સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકે છે. ચાલો આ બધી બાબતોને વિગતવાર સમજીએ. ચોક્કસ. અહીં રસપ્રદ વાત એ છે કે આ ચર્ચા માત્ર કોઈ જૂની ફિલોસોફી પૂરતી મર્યાદિત નથી. એટલે માત્ર થિયરી નથી. ના, જરાય નહીં. આ તો માઇન્ડ મેનેજમેન્ટની એક અત્યંત પ્રેક્ટિકલ માર્ગદર્શિકા છે. ગીતા બૌદ્ધિક જ્ઞાન અને અનુભવજન્ય જ્ઞાન વચ્ચેનો બહુ જ ઝીણો પણ સૌથી મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. માત્ર માહિતી હોવી અને ડહાપણ હોવું એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. અરે, આ જ વાત સમજવી છે મારે. કારણ કે આજના સમયમાં જુઓ ને, લોકો કબાટો ભરીને પુસ્તકો વાંચે છે, યુનિવર્સિટીની મોટી મોટી ડિગ્રીઓ મેળવે છે. હા, મોટિવેશનલ સેમિનારોમાં જાય છે. બરાબર. છતાં જ્યારે વાસ્તવિક જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે ત્યારે મોટાભાગના લોકો સાવ ભાંગી પડે છે. સાચી વાત છે. અથવા સાવ અટવાઈ જાય છે. આજના રિસર્ચમાં આને સમજાવવા માટે મેં સાયકલ ચલાવવાની એક બહુ જ સરસ એનાલોજી વાંચી. ઓહ, હા, સાયકલવાળું ઉદાહરણ માનવ મનોવિજ્ઞાનને સમજવા માટે શ્રેષ્ઠ છે. ધારો કે કોઈ વ્યક્તિ સાયકલ કેવી રીતે ચલાવવી તેનું 500 પાનાનું આખું મેન્યુઅલ વાંચી લે. યુટ્યુબ પર વિડીયો જોઈ લે, પેડલ કેવી રીતે મારવું અને ગુરુત્વાકર્ષણનો સામનો કેવી રીતે કરવો તેના ફિઝિક્સના નિયમો ગોખી લે. બિલકુલ, બધું જ થિયોરેટિકલ નોલેજ લઈ લે. હા, પણ જ્યારે ખરેખર સાયકલ પર બેસવાનું આવે, બેલેન્સ જાળવવાનું આવે, ત્યારે તે પડે જ છે. ઘૂંટણ છોલાય છે અને વાસ્તવિક સંતુલન જાળવતા શીખે છે. આ બંને બાબતો બિલકુલ અલગ છે. વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યો છે. જ્ઞાન અને વિજ્ઞાન. હા, અહીં જ્ઞાન એટલે પુસ્તકીયું જ્ઞાન અથવા થિયરી, અને વિજ્ઞાન એટલે એ થિયરીનો પોતાનો વાસ્તવિક અનુભવ. આજના આપણા વાંચનમાં દિલ્હીના એક બેન્કરનું બહુ જ હૃદયસ્પર્શી ઉદાહરણ હતું, જે આ જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચેના તફાવતને એકદમ સ્પષ્ટ કરી દે છે. અચ્છા, પેલો બેન્કર જેણે ગીતા ગોખી હતી. હા, એક્ઝેક્ટલી. આ બેન્કરે ભગવદ્ ગીતાના આખાને આખા અધ્યાય અને શ્લોકો ગોખી માર્યા હતા. એટલે એમ કહી શકાય કે બૌદ્ધિક સ્તર પર એમની પાસે માહિતી પૂરેપૂરી હતી. જી, પૂરેપૂરી માહિતી. તેઓ કોઈ પણ શ્લોકનું અસ્ખલિત પઠન કરી શકતા. પણ જ્યારે તેમના પિતાનું અચાનક અવસાન થયું, ત્યારે ગોખેલા શ્લોકોના એ શબ્દો તેમને એકદમ પોખડ અને ખાલી લાગવા માંડ્યા. બાપરે, એ બહુ જ આઘાતજનક પરિસ્થિતિ હોય. બહુ જ. તેમની બુદ્ધિને ખબર હતી કે આત્મા અમર છે, પણ હૃદય એ સ્વીકારી શકતું ન હતું. એ ગોખેલું જ્ઞાન તેમને શોકમાંથી બહાર ન લાવી શક્યું. તો પછી એ બહાર કેવી રીતે આવ્યા? જ્યારે તેઓએ દુઃખથી ભાગવાના બદલે શાંતિથી બેઠા. પિતાના જવાથી ઉપજેલા એ ભયંકર શોકને કોઈ પણ જાતના વિરોધ વિના પોતાનામાંથી પસાર થવા દીધો. મતલબ એમણે લાગણીઓને દબાવી નહીં. બિલકુલ નહીં. એ પીડાનો ખરેખર અનુભવ કર્યો. ત્યારે જ તેમને આંતરિક સ્તરે સમજાયું કે જે જતું રહ્યું તે શરીર હતું અને જે અકબંધ છે તે પ્રેમ અને સ્મૃતિ છે. ઓ વાવ! એ દુઃખની ભઠ્ઠીમાંથી પસાર થયા પછી જ પેલું ગોખેલું જ્ઞાન જીવંત ડહાપણ એટલે કે વિજ્ઞાનમાં ફેરવાયું. ઓકે, આના પરથી એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે.
જો સાચું જ્ઞાન માત્ર વાસ્તવિક અનુભવથી જ મળે છે તો વ્યક્તિના મૃત્યુ સાથે તેનો એ અનુભવ પણ નષ્ટ થઈ જતો હશે? લોજિકલ સવાલ છે. તો પછી માનવજાતે હજારો વર્ષો સુધી આ અનુભવજન્ય સત્યને કેવી રીતે સાચવી રાખ્યું છે? શું બ્રહ્માંડમાં કોઈ પ્રકારની કોસ્મિક બેકઅપ સિસ્ટમ છે જે આ અનુભવોને માત્ર એક શુષ્ક પુસ્તક બની જતા અટકાવે છે? અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. અને આનો જવાબ આપણને દૈવી પરંપરાના ખ્યાલમાં મળે છે. ગીતાના 4થા અધ્યાયની શરૂઆતમાં જ શ્રીકૃષ્ણ સમજાવે છે કે આ જ્ઞાન કોઈ માનવીએ બેસીને નથી ઘડ્યું. મતલબ કોઈ ઋષિએ જંગલમાં બેસીને નથી લખ્યું? ના, આ એક શાશ્વત સત્ય છે. તેમણે આ જ્ઞાન સૌપ્રથમ સૂર્યદેવ એટલે કે વિવસ્વાનને આપ્યું. ત્યારબાદ તે મનુ પાસે ગયું અને પછી રામના પૂર્વજ એક શ્વાકુ પાસે આવ્યું. આ એક એવી શૃંખલા છે જે પેઢી દર પેઢી જળવાઈ રહી છે. પણ સમય જતાં સેંકડો વર્ષો પછી જ્યારે આ શૃંખલા તૂટે છે અને લોકો આ જ્ઞાનનો મૂળ અર્થ ભૂલીને માત્ર પોતાના સ્વાર્થ માટે નિયમોનો ઉપયોગ કરવા લાગે છે, ત્યારે શું થાય છે? ત્યારે જ પેલો પ્રખ્યાત શ્લોક 4.7 અમલમાં આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હા, આ શ્લોક તો લગભગ બધાએ સાંભળ્યો જ હશે. બિલકુલ. જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મ વધે છે ત્યારે બ્રહ્માંડનું સંતુલન ખોરવાય છે અને એ સંતુલન પુનઃસ્થાપિત કરવા ભગવાન પોતે પ્રગટ થાય છે. અહીં સમજવા જેવી બહુ સૂક્ષ્મ બાબત એ છે કે સામાન્ય મનુષ્યો પોતાના ભૂતકાળના કર્મોના બંધન અને અપૂર્ણ ઈચ્છાઓને કારણે જન્મ લે છે. હા, આપણા કર્મો આપણને પાછા ખેંચી લાવે છે. એક્ઝેક્ટલી. પરંતુ ભગવાન કોઈ કર્મના બંધનથી જન્મ નથી લેતા. તેઓ સંપૂર્ણપણે મુક્ત છે અને માત્ર સૃષ્ટિના કલ્યાણ માટે અવતાર લે છે. મને લાગે છે કે નરસિંહ અવતારની કથા અનુશ્રેષ્ઠ ઉદાહરણ છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ. મતલબ રાક્ષસ રાજા હિરણ્યકશિપુએ બ્રહ્માંડના નિયમોનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો. તેણે એવું વરદાન માંગ્યું હતું કે તે દિવસે કે રાત્રે, ઘરમાં કે બહાર, મનુષ્ય કે પ્રાણી કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી ન મરી શકે. તેણે જાણે કે સિસ્ટમને હેક જ કરી લીધી હતી. હા, એણે આખી સૃષ્ટિના નિયમોને પોતાના અહંકારથી બાંધી દીધા હતા. અને જ્યારે આ અહંકારે હદ વટાવી પોતાના જ પુત્ર અને પરમ ભક્ત પ્રહલાદ પર અત્યાચાર ગુજારવાની શરૂઆત કરી, ત્યારે શું થયું? હા, ત્યારે ભગવાને એન્ટ્રી મારી. બરાબર. બ્રહ્માંડની એ પરમ સત્તાએ એવું રૂપ લીધું જેણે હિરણ્યકશિપુના બધા જ તર્કો અને શરતોને બાયપાસ કરી દીધા. ભગવાન અડધા મનુષ્ય અને અડધા સિંહના રૂપમાં પ્રગટ થયા, જે ન તો મનુષ્ય હતા ન પ્રાણી. અને સમય પણ કેવો પસંદ કર્યો? સંધ્યાકાળે પ્રગટ થયા, ન દિવસ ન રાત. ઉંબરા પર બેસીને વધ કર્યો, ન ઘરમાં ન બહાર. અને પોતાના નખથી ચીરી નાખ્યો, ન અસ્ત્ર ન શસ્ત્ર. શું વાત છે! આ કથા માત્ર એક પૌરાણિક વાર્તા નથી. તો એ સમજાવે છે કે જ્યારે નિયમોનો દુરુપયોગ થાય છે ત્યારે સત્ય અને ધર્મનું રક્ષણ કરવા માટે પ્રકૃતિ કોઈપણ સ્વરૂપ ધારણ કરીને સંતુલન પાછું લાવે છે. અચ્છા, ઉભા રહો. અહીં મને એક બહુ મોટી શંકા છે. બોલો. ભગવાન તો સૃષ્ટિના કલ્યાણ માટે અહંકાર વગર કર્મ કરે છે કારણ કે તેઓ ભગવાન છે. પણ આપણા જેવા સામાન્ય માણસોનું શું? જો રોજબરોજના કામમાં, ઓફિસના પ્રોજેક્ટમાં કે ધંધામાં આપણે પરિણામની ચિંતા જ ન કરીએ તો પછી આપણે સાવ આળસુ નહીં થઈ જઈએ? મોટિવેશન આવશે ક્યાંથી? જો મને ખબર હોય કે મારું આ પ્રેઝન્ટેશન કેવું જશે એનાથી મને કોઈ ફરક નથી પડતો, તો પછી હું એની પાછળ મહેનત જ કેમ કરું? આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને સૌથી સામાન્ય ગેરસમજ પણ છે. ગીતા ક્યારેય કર્મ છોડવાની કે આળસુ બનવાની વાત નથી કરતી. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો શ્લોક 4.18 બરાબર આ જ વાતનો ઉકેલ આપે છે. શું કે છે એ શ્લોક? જે વ્યક્તિ કર્મોમાં અકર્મ જુએ છે તે જ સાચો જ્ઞાની છે. આને કર્મમાં અકર્મનો સિદ્ધાંત કહેવાય છે. કર્મમાં અકર્મ? આ થોડું કોમ્પ્લિકેટેડ લાગે છે. હા, આનો અર્થ કામ કરવાનું છોડી દેવું એવો નથી, પણ પરિણામની આસક્તિ અને અહંકાર છોડવાની વાત છે. આળસ એ તામસિક ગુણ છે, જ્યારે અનાસક્ત કર્મ એ અત્યંત ઉચ્ચ કક્ષાનું ડાયનેમિક સ્ટેટ છે. મને આ થોડું પ્રેક્ટિકલ રીતે સમજાવો. કોઈ રિયલ લાઈફ એક્ઝામ્પલ છે? પ્રખ્યાત ન્યુરોસર્જનનું ઉદાહરણ છે. અચ્છા. જ્યારે તેઓ શરૂઆતમાં ઓપરેશન કરતા ત્યારે તેમના મનમાં સતત એક ડર રહેતો. કેવો ડર? કે જો મારી ભૂલ થશે
તો દર્દીનું શું થશે? જો ઓપરેશન નિષ્ફળ જશે તો મારી વર્ષોની પ્રતિષ્ઠા ખરડાઈ જશે. હા, કોઈ પણ પ્રોફેશનલના આ ડર તો લાગે જ. બરાબર. પણ આ ચિંતા એ પરિણામની આસક્તિ હતી. હવે મનોવિજ્ઞાન અને ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો જ્યારે મગજમાં આવો ભય કે એન્ઝાયટી હોય છે ત્યારે શરીરના સ્નાયુઓ અકળાઈ જાય છે, હાથમાં સહેજ ધ્રુજારી આવી શકે છે. અને સર્જન માટે તો હાથની ધ્રુજારી બહુ જ ખતરનાક કહેવાય. બિલકુલ. અને મગજની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે, કારણ કે મગજનો ઘણો ખરો હિસ્સો તો ભવિષ્યની ચિંતા કરવામાં વપરાઈ ગયો છે. અરે વાહ, આ તો એકદમ લોજિકલ છે. એટલે કે એન્ઝાયટી તેમની સર્જરીની ચોકસાઈને ખાઈ રહી હતી. એક્ઝેક્ટલી. પણ જ્યારે તેમણે ગીતાના આ કર્મયોગના સિદ્ધાંતને સમજ્યો ત્યારે તેમના અભિગમમાં ધરમૂળથી ફેરફાર થયો. તેમણે સ્વીકાર્યું કે તેમનું કામ પૂરી નિષ્ઠા અને શ્રેષ્ઠ કૌશલ્ય સાથે ઓપરેશન કરવાનું છે, પણ દર્દીનું બચવું કે ન બચવું એ માત્ર તેમના હાથમાં નથી. સાચી વાત છે. એમાં તો બીજા અનેક પરિબળો કામ કરતા હોય. હા. તેમણે પોતાને એક નિમિત્ત માત્ર માન્યા. આ વિચાર આવતા જ મગજ પરનો પેલો ભવિષ્યનો બોજ હટી ગયો. બધી જ મેન્ટલ રેમ મુક્ત થઈ ગઈ. ઉફ, મેન્ટલ રેમ. આ શબ્દ બહુ સરસ વાપર્યો તમે. અને આ મુક્ત થયેલી ઉર્જા સીધી જ વર્તમાન ક્ષણમાં એ જ ઓપરેશન ટેબલ પર કેન્દ્રિત થઈ. પરિણામે તેમના ઓપરેશનના સક્સેસ રેટમાં જબરદસ્ત વધારો થયો અને તેમનો પોતાનો માનસિક તણાવ સાવ શૂન્ય થઈ ગયો. વાહ, આને જ કદાચ આજના મોડર્ન સાયન્સમાં ફ્લો સ્ટેટ કહેવામાં આવે છે. હા, ફ્લો સ્ટેટસ તો જ્યાં માણસ પોતાના કામમાં એટલો ડૂબી જાય છે કે સમય અને અહંકારનું ભાન જ નથી રહેતું. એક વિડિયો ગેમ રમતા બાળકની જેમ. અરે વાહ, સરસ કમ્પેરિઝન છે. જો જ્યારે કોઈ બાળક ગેમ રમે છે ત્યારે તે પૂરી તાકાત, ફોકસ અને જીતવાની ધગસ સાથે રમે છે. પણ મનના એક ખૂણામાં તેને ખબર હોય છે કે આ માત્ર ગેમ છે. જો હારી જવાશે તો વાસ્તવિક જીવન ખતમ નથી થઈ જવાનું. બિલકુલ. આ અનાસક્તિ તેને ગેમ વધુ સારી રીતે રમવાની સ્વતંત્રતા આપે છે. તેને ડર નથી હોતો. એકદમ સચોટ એનાલોજી. રાજા જનકનું ઐતિહાસિક ઉદાહરણ પણ આવું જ છે. તેઓ આખું સામ્રાજ્ય ચલાવતા, ન્યાય આપતા, યુદ્ધના નિર્ણયો લેતા, છતાં અંદરથી સંપૂર્ણ વૈરાગી હતા. શું વાત છે? એટલે જ કહેવાય છે કે જ્ઞાનરૂપી અગ્નિ કર્મોના તમામ બંધનોને બાળીને ખાખ કરી નાખે છે. બહારથી જોનારને લાગે કે આ વ્યક્તિ કેટલું બધું કામ કરી રહી છે, પણ અંદરથી એ વ્યક્તિ એકદમ શાંત અને સ્થિર હોય છે, જેમ સંત જ્ઞાનેશ્વરે કહ્યું હતું. પણ આ તો બહુ જ અઘરું છે ને. આપણો અહંકાર એટલો મોટો છે કે મેં આ કર્યું એવો ભાવ તો આવી જ જાય. એ તો છે જ, માણસનો સ્વભાવ છે. આ અહંકાર જાતે તો છૂટવાનો નથી. તો આ સાચું ડાહાપણ અથવા જ્ઞાન ખરેખર મળે કેવી રીતે? તો આ બધાનો અર્થ શું છે? શું માત્ર જાડા પુસ્તકો વાંચી લેવાથી આ ફ્લો સ્ટેટ આવી જાય? ના, જરાય નહીં. અને અહીં જ ગીતાનો શ્લોક 4.34 બહુ અગત્યનો બને છે. શ્રી કૃષ્ણ કહે છે કે સાચું જ્ઞાન મેળવવા માટે કોઈ તત્વદર્શી ગુરુના શરણે જવું પડે. ગુરુનું શરણ? હા, નમ્રતા ધારણ કરવી પડે, પ્રશ્નો પૂછવા પડે અને સેવા કરવી પડે. કારણ કે પુસ્તકો તમને માહિતી આપી શકે, પણ અહંકાર તોડવાનું કામ માત્ર એક સદ્ગુરુ જ કરી શકે. રાજા પરીક્ષિતની વાત લઈએ. અચ્છા, એમની કથા શું છે? તેઓ આખી પૃથ્વીના સમ્રાટ હતા. પણ જ્યારે તેમને ખબર પડી કે 7 દિવસમાં તેમનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે તેમણે પોતાનો મુગટ ઉતારી દીધો. જંગલમાં ફરતા ઋષિ શુકદેવના ચરણોમાં તેઓ એક સામાન્ય વિદ્યાર્થીની જેમ બેઠા. સમ્રાટ હોવા છતાં? હા, આ નમ્રતાએ જ તેમને શ્રીમદ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય બનાવ્યા. અને અહંકાર તોડવા માટે બુદ્ધિ કરતાં પણ શ્રદ્ધા કેટલી મોટી ભૂમિકા ભજવે છે તે આદિ શંકરાચાર્યના શિષ્ય પદ્મપાદની કથા પરથી બહુ સારી રીતે સમજાય છે. આ કથા પાછળનું સાયકોલોજીકલ મેકેનિઝમ ખરેખર અદ્ભુત છે. સાચી વાત છે. પદ્મપાદ પાસે અન્ય શિષ્યો જેટલું શાસ્ત્રોનું બૌદ્ધિક જ્ઞાન ન હતું. એકવાર શંકરાચાર્ય નદીના સામા કિનારેથી તેમને બૂમ પાડી. હવે જો કોઈ બુદ્ધિજીવી હોત તો તે નદીની ઊંડાઈ, પાણીનો પ્રવાહ, પોતાની તરવાની ક્ષમતા આ બધાનું એનાલિસિસ કરવા બેસી જાત. હા, આપણે બધા એવું જ કરીએ ને. બિલકુલ. બુદ્ધિ હંમેશા શંકા અને ખચકાટ પેદા કરે છે. એટલે કે પેરાલિસિસ બાય એનાલિસિસ. એકદમ સાચું. પણ પદ્મપાદના મનમાં પોતાના ગુરુ પ્રત્યે એટલી અખૂટ શ્રદ્ધા હતી કે તેમનો અહંકાર અને બુદ્ધિનો અવાજ સાવ શાંત હતો. ગુરુએ બોલાવ્યા એટલે જવાનું છે,
બસ તેઓ સીધા પાણી પર ચાલવા લાગ્યા. ઓ વાવ, સીધા પાણી પર. હા, શ્રદ્ધાને કારણે તેમના મનમાં કોઈ જ ઘર્ષણ કે ફ્રિક્શન નહોતું અને કથા કહે છે કે તેમની આ અખૂટ શ્રદ્ધાના પ્રતાપે નદીમાં જ્યાં જ્યાં તેઓ પગ મૂકતા ત્યાં ત્યાં કમળ ખીલી ઉઠતા, જે તેમને ડૂબતા બચાવતા. એટલે જ એમનું નામ પદ્મપાદ પડ્યું. પદ્મ એટલે કમળ અને પાદ એટલે પગ. એક્ઝેક્ટલી. આ કથાનો નિચોડ એ છે કે જ્યારે વ્યક્તિ અહંકાર અને બુદ્ધિના ઘર્ષણથી મુક્ત થઈને સંપૂર્ણ સમર્પણ કરે છે, ત્યારે જ અશક્ય લાગતા પરિણામો મળે છે. પણ આપણે માણસો છીએ. વાસ્તવિક જીવનમાં જ્યારે આપણે આ માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ ત્યારે રસ્તામાં ખાડા તો આવવાના જ. આંતરિક શાંતિ અથવા જ્ઞાનના માર્ગમાં સૌથી મોટા અવરોધો કયા છે? જ્ઞાનના માર્ગમાં સૌથી મોટા બે દુશ્મનો છે: કામ એટલે કે ઈચ્છા અને ક્રોધ. અને આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. એક જ સિક્કાની બે બાજુ કેવી રીતે? હું સમજાવું. આજના રિસર્ચ આર્ટિકલમાં હૈદરાબાદના એક સોફ્ટવેર આર્કિટેક્ટનો કેસ સ્ટડી આપેલો હતો. એ ભાઈને જ્યારે પ્રમોશન મળ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા, પણ એ ખુશી માત્ર 2 મહિના ટકી. પછી તરત જ એમના મનમાં નવી ઈચ્છા જાગી કે મારે હવે ડાયરેક્ટર લેવલ પર જવું છે. આ ઈચ્છાએ તેમના મનનો કબજો લઈ લીધો. અને જ્યારે એ ઈચ્છા પૂરી ન થાય ત્યારે શું થાય? ત્યારે જ ક્રોધ જન્મે છે. જ્યારે તેમનું ડાયરેક્ટરનું પ્રમોશન અટકી ગયું અને તેમના કલીગને મળી ગયું, ત્યારે તેઓ ભયંકર ગુસ્સામાં ભરાયા. હા, માણસ તરત વિચારે કે મારી સાથે જ આવું કેમ થાય છે? આ કંપની જ ખરાબ છે? બિલકુલ આવું જ વિચાર્યું એમણે. આ ક્રોધને કારણે તેમની વિચારવાની શક્તિ નષ્ટ થઈ ગઈ. તેમણે ઓફિસમાં ઝઘડા કર્યા અને આખરે નોકરી ગુમાવવાનો વારો આવ્યો. ઈચ્છા, પછી હતાશા, પછી ક્રોધ અને છેલ્લે બુદ્ધિનો નાશ. આ એક સાંકળ છે. ગીતાના શ્લોક 3.37માં આ કામ અને ક્રોધને જ સૌથી મોટા પાપી અને શત્રુ કહ્યા છે, જે માણસને અંદરથી ખાઈ જાય છે. બાપ રે! જો કોઈ માણસ આ ઈચ્છા, ક્રોધ અને સતત ચાલતા મનના ઘોંઘાટથી ઉપર ઉઠી જાય તો એ વાસ્તવિક જીવનમાં કેવું દેખાય? ગીતા જેને સ્થિતપ્રજ્ઞ કહે છે, એ માણસ શું પથ્થર જેવો થઈ જાય છે? જેને કોઈ લાગણી જ નથી હોતી, જે હસતો નથી, રડતો નથી? ના ના ના, આ પણ એક બહુ મોટી ગેરસમજ છે કે જ્ઞાની માણસ રોબોટ જેવો થઈ જાય છે. તે પોતાની લાગણીઓ દબાવતો નથી, પણ તે લાગણીઓનો ગુલામ નથી હોતો. તે એક પર્વત જેવો હોય છે, જેના પર વાદળો આવે અને જાય, પણ પર્વત અડગ રહે. એ મુંબઈના સોફ્ટવેર એન્જિનિયરની વાર્તા અહીં બહુ પરફેક્ટ બેસે છે. હા, પેલી બગવાળી. હા, એ રાત્રે 3 વાગે કોડિંગ કરવામાં અટવાઈ જાય છે. એક નાનકડી બગ શોધવા માટે તે કલાકો સુધી માથું પછાડે છે, ગુસ્સે થાય છે, હતાશ થઈ જાય છે. પછી શું થાય છે? પણ જ્યારે એ થાકીને લેપટોપ બંધ કરે છે, બાલ્કનીમાં જઈને ઊંડા શ્વાસ લે છે, પ્રયત્ન કરવાનું બિલકુલ છોડી દે છે અને મનને એકદમ શાંત કરે છે, ત્યારે અચાનક કોઈ જ પ્રયત્ન વગર તેને પેલો ઉકેલ મગજમાં ઝબકી જાય છે. આ જ તો સ્થિતપ્રજ્ઞતાનું આધુનિક ઉદાહરણ છે. જ્યારે મન શાંત હોય છે ત્યારે જ તેમાં સાચું જ જ્ઞાન કે ઉકેલ પ્રવેશી શકે છે. આને સમજવા માટે સ્માર્ટફોનનું એક બહુ જ અદ્ભુત અને મોડર્ન ઉદાહરણ છે. હા, ફોન પકડી રાખવાની વાત. બરાબર. જ્યારે આપણે ફોન પર કોઈ અગત્યનું કામ કરી રહ્યા હોઈએ ત્યારે ફોનને હાથમાં મજબૂત પકડવો જરૂરી છે, જેથી તે પડી ન જાય. પણ જ્યારે કામ પૂરું થઈ જાય ત્યારે તેને સરળતાથી ટેબલ પર મૂકી દેતા પણ આવડવું જોઈએ. હા, પણ આપણે ક્યાં મૂકીએ છીએ? એ જ તો પ્રોબ્લેમ છે. જો કોઈ વ્યક્તિ 24 કલાક ફોનને મુઠ્ઠીમાં જકડી રાખે તો તેના હાથમાં દુખાવો થઈ જશે અને તે બીજું કોઈ કામ નહીં કરી શકે. સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ આ જ રીતે પોતાના મન અને ઇન્દ્રિયોનું સંચાલન કરે છે. આધુનિક ભાષામાં આને કોગ્નિટિવ લોડ મેનેજમેન્ટ કહેવાય. એટલે કે જ્યારે જીવનમાં, કામમાં કે સંબંધોમાં ઊંડા ઉતરવાની જરૂર હોય ત્યારે પૂરી રીતે ઇન્વોલ્વ થવાનું. પણ કામ પૂરું થાય એટલે મનને એ વિચારોમાંથી સ્વિચ ઓફ કરી દેવાનું. એકદમ સાચું. આપણે સામાન્ય માણસો કે સ્વિચ ઓફ નથી કરી શકતા. રાત્રે સૂતી વખતે પણ ઓફિસના જ વિચારો ચાલતા હોય છે. બિલકુલ. શ્લોક 2.58માં ભગવાન કાચબાનું સુંદર ઉદાહરણ આપે છે. જેમ કાચબો ખતરો જોઈને પોતાના બધા અંગો સંકોચી લે છે, તેમ જ્ઞાની માણસ પોતાની ઇન્દ્રિયોને જરૂર પડીએ વિષયોમાંથી તરત જ પાછી ખેંચી લેવાની ક્ષમતા ધરાવે છે. અચ્છા. તે સોશિયલ મીડિયા વાપરી શકે છે, પણ 5 મિનિટ પછી તેને મૂકી દેવાની આંતરિક તાકાત તેનામાં હોય છે.
તે પરિસ્થિતિઓનો આનંદ લે છે પણ તેનો ગુલામ નથી બનતો. તો આજના આ ડીપ ડાઇવમાં આપણે ખરેખર બહુ જ ગહન અને આંખો ખોલી નાખે તેવી ચર્ચાઓ કરી. આપણે જોયું કે સાચું જ્ઞાન એ કબાટમાં પડેલી ડિગ્રીઓ નથી, પણ જીવનના સળગતા પ્રશ્નો વચ્ચેથી પસાર થઈને મેળવેલો અનુભવ છે. બિલકુલ. કર્મયોગનો અર્થ કામથી ભાગી જવું નથી, પણ કામના પરિણામની ચિંતા છોડીને ફ્લો સ્ટેટમાં આવી જવું છે. અને સૌથી મહત્વનું, અહંકાર અને ક્રોધને બાજુ પર મૂકીને જરૂર પડે ત્યારે મનને સ્વિચ ઓફ કરતા શીખવું, એ જ સાચું ડહાપણ છે. અને આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આ ડહાપણ મેળવવાની પ્રક્રિયા કોઈ એક દિવસની નથી. આ તો જીવનભર ચાલતી રહે છે. હા, એ તો છે જ. જેમ જેમ અનુભવો વધે છે તેમ તેમ ગીતાના એ જ શ્લોકો આપણને એક નવા જ પરિમાણમાં સમજાવવા લાગે છે. સાચી વાત. આજની આપણી આ ચર્ચા પૂરી થાય પહેલાં હું સાંભળનાર દરેક વ્યક્તિને એક એવા મુદ્દા પર વિચાર કરવા માટે છોડી જવા માંગુ છું જે આ સમગ્ર જ્ઞાનનો અર્ક છે. ચોક્કસ. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે સાચો જ્ઞાની તે છે જે એક વિદ્વાન બ્રાહ્મણ, એક ગાય, એક હાથી અને એક કૂતરાને સમાન દૃષ્ટિથી જુએ છે. તે બધાની અંદર એક જ ચેતનાને ધબકતી જુએ છે. જરા વિચારો, જો દરેક વ્યક્તિ ભલે તે ગમે તેવો વર્તાવ કરતો હોય, તે એક જ અખંડ ચેતનાનું અલગ સ્વરૂપ માત્ર હોય, તો આ વિચાર રોજિંદા જીવનને કેવી રીતે બદલશે? બહુ જ ઊંડો વિચાર છે આ. આજે જ્યારે કોઈની પણ સાથે વાતચીત કરવાનો પ્રસંગ ઊભો થાય, ભલે તે ઓફિસનો ગુસ્સાવાળો બોસ હોય, રસ્તા પરનો કોઈ અજાણ્યો માણસ હોય કે ઘરનો કોઈ સભ્ય હોય, જો દરેકની અંદર એ જ પરમ ચેતના જોવામાં આવે, તો શું એ પ્રથમ વાતચીત અને વ્યવહાર મૂળભૂત રીતે બદલાઈ નહીં જાય? આ અદ્વૈત દૃષ્ટિ સંબંધોના સમીકરણોને કઈ ઊંચાઈ પર લઈ જશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ મનન કરવા જેવું છે. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે.